આજે જૂનાગઢ જિલ્લાના સરપંચ યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જૂનાગઢના ડીડીઓ નીતિન સાગવાન વિરુદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું। ડીડીઓને નીતિન સાગવાનના મનસ્વી વતનના આક્ષેપ બાબતના આ આવેદનમાં માંગ કરાઈ છે। ડીડીઓની વહેલી તકે બદલી કરાય અને આ તકે મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના સરપંચો હાજર રહ્યા હતા। કલેક્ટર સમક્ષ આ બાબતે આવેદનપત્ર પાઠવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં આ મામલે યોગ્ય નિરાકરણ બંને પક્ષ તરફથી આવે તેવું આશ્વાસન આપ્યું। આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના 3 ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, અરવિંદભાઈ લાડાણી પણ તેમના કામ અર્થે અહીં હાજર હોય અને સરપંચ યુનિયન દ્વારા તેમને પણ આ બાબતે રજૂઆત કરાઈ હતી। બીજી તરફ જૂનાગઢ જિલ્લાના તલાટી મંત્રી દ્વારા પણ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તેઓની માંગ હતી કે થોડા સમય પહેલા માણાવદર તાલુકાના 2 અને જૂનાગઢ તાલુકાના 1 તલાટી મંત્રીને ડીડીઓ દ્વારા ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે, જે બાબતની રજૂઆતને લઈને આજનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ડીડીઓની આ નીતિ મામલે યોગ્ય નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે। જોકે તલાટી મંત્રીએ આ રજૂઆતને સરપંચ યુનિયન હારે કોઈ લેવા દેવા ન હોવાનું પણ તલાટી મંત્રી યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આજના ડીડીઓ વિરુદ્ધના આ રજૂઆતના પ્રસંગે ડીડીઓ નીતિન સાગવાન હાજર રહ્યા ન હતા અને કોઈ સરકારી કામકાજને લઈને જૂનાગઢ બહાર હોવાનું જાણવા મળ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। અમે આ ન્યાયિક માંગ માટે જ્યારે ડીડીઓ સાહેબને મળ્યા ત્યારે ડીડીઓ સાહેબે પણ અમારી વાત ન સાંભળી, એટલે મજબૂરીવશ આજે અમારે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપવું પડ્યું છે અને હજી આવેદન આપવા અમને નથી બોલાવ્યા। આવેદન આપશે એ પછી શું અમને હૈયાધારણા યા ખાતરી મળે એ હું ત્યારે જ કહી શકીશ। સરપંચોની સાથે આજે તમે આવેદન આપેલું છે, શું કહેશો? સરપંચોની સાથે નથી, એનું કારણ છે કે જિલ્લા તલાટી મંડળે ઓલરેડી 16 તારીખ યાની કે આજની તારીખ અગાઉ નક્કી કરી લીધેલી હતી અને સરપંચશ્રીઓએ એમના મંડળ વતી પણ અમારી તારીખ નક્કી થયા પછી આ તારીખ નક્કી કરી છે। એટલે ક્યાંય એવું ફલિત નથી થતું કે બંને એક સાથે છે। અમે અમારા પ્રશ્નોને લઈને આવ્યા છે અને રહી વાત સરપંચોની, તો એ રાજકીય પદાધિકારીઓ છે, એમની સાથે અમે વહીવટી કેડર તરીકે એમની સાથે ન હોઈ શકીએ અને માત્ર ને માત્ર અમારી તારીખ જોગાનું જોગ એક થઈ છે, એટલે એવું સાબિત કરવામાં આવે છે કે એમની સાથે છે। માનનીય કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી કે આપ જિલ્લાના વહીવટી વડા છો અને તમારા માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અમારું આવેદનપત્ર પુગાડી દો। કલેક્ટરે પણ એવું કીધું કે આગામી દિવસોમાં નીતિન સાગવાનને બોલાવી અને સરપંચ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેની એની બેઠક કરી અને એમાં યોગ્ય નિર્ણય આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે। સરકારને અમે પણ રજૂઆત કરશું એવી પણ કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે। અમારી કોઈ ડીડીઓ અમે વ્યક્તિગત એવું કોઈ બાબત નથી કે કોઈ અમારો અહમ નથી, પોતે પારદર્શક કામ કરે તો કોઈને પ્રશ્ન પણ નથી, પણ આ ડીડીઓના મનસ્વી વર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર જો અહીંયા રહેશે અને સરકારશ્રી અને કોઈ પણ આનું જો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આગામી 1/5/2025ના રોજ તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રીઓ, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જે અમને સમર્થન જાહેર કર્યું એમને આમંત્રણ આપું છું। આ જિલ્લા પંચાયતના સભાખંડની અંદર અમે ધરણા કરશું અને ડીડીઓની ઓફિસને અમે ઘેરાવ કરવાનો છે।